આપણે આઝાદ દેશમાં રહીએ છીએ, જ્યાં તમામ સન્માનીય છે, તમામ જ્ઞાતિ જાતિ ધર્મના લોકો પણ સન્માનીય છે, ક્યારેય કોઈની ઉપર ટિપ્પણી ન કરી શકાય જ્ઞાતિ જાતિની, ત્યારે ભાજપની આ માનસિકતા છતી થઈ છે। એટલું જ નહીં, ભાજપના જેટલા પણ દલિત સમાજના ધારાસભ્યો સાંસદો છે એ પણ મૌન છે આ મામલે। ભાજપની ચપરાસી કરવામાંથી ઊંચા નથી આવતા। તમે જુઓ, આદિવાસી સમાજમાં પણ જ્યારે અત્યાચાર થાય, આદિવાસી સમાજને અવાજને જેલમાં નાખી દેવામાં આવે, ત્યારે આદિવાસી સમાજનો ભાજપનો નેતા પણ માત્ર દલ્લો બની રહે છે, એ પણ અવાજ નથી ઉઠાવતો। તમે જો ખેડૂતો પર ખૂબ અત્યાચાર કર્યો, આમ આદમી પાર્ટીએ મહાપંચાયત કરી, પણ ભાજપના એક પણ ખેડૂતનો ધારાસભ્ય સાંસદ જે ખેડૂતના મતથી ચૂંટાયેલો છે એ ખેડૂતનો ખ ન બોલી શક્યો। ખેડૂતો પર અત્યાચાર થયું, એના ઉપર જે હુમલા થયા, કરડા થયા, એના ઉપર એક શબ્દ નથી બોલી શકતો। એનો અર્થ એ થયું કે ભાજપ આપણા જ સમાજના આગેવાનોને ટિકિટો આપી એને દલ્લા બનાવી અને તમારા મારા સમાજનું શોષણ કરે છે, પ્રસ્થાપિત થયું છે। આ મામલે અમે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવેદનપત્રો આપશે। કોઈ પણ ગરીબ, વંચિત, શોષિત, દલિત, આદિવાસી કે કોઈ પણ વ્યક્તિ જે ભાજપની સિસ્ટમનો શિકાર બને છે એની સાથે આમ આદમી પાર્ટી ઊભી રહેશે। અમે આગામી સમયમાં અમારી એસસી વિંગ તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર પણ આપશે। આ સાથે અમે પ્રયાસ એવું પણ કરીએ છીએ કે કડકમાં કડક સજા થાય એવું પ્રાવધાન જે આપ્યું છે બંધારણે, એનો ઉપયોગ પણ લેશું। વકીલોની ટીમ પણ ત્યાં જશે અને આ બાબતમાં હું ભાજપના નેતાઓને, દલિત સમાજના નેતાઓને કહેવા માંગુ છું કે તમારામાં જો સહેજ પણ શરમ બચી હોય તો ભલે સાંસદ ધારાસભ્ય બન્યા હો, તમે ભાજપમાંથી રાજીનામું આપીને સમાજની સાથે ઉભા રહો।